એક સમાચારોમાં આગળ વધીએ. રાજકોટ જનરલ બોર્ડ પહેલા ઝપાઝપીની તસવીરો સામે આવી. નગરસેવકો અને વિજિલન્સ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. પોસ્ટર બેનર લઈ જવા મુદ્દે અહીં ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસના નગરસેવકોને પ્રવેશ સમયે રોકવામાં પણ આવ્યા. વિજિલન્સના સ્ટાફે પોસ્ટર છીનવ્યા હોવાના આરોપો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવાયા. જનરલ બોર્ડ પહેલા જ કોર્પોરેશનમાં ગરમાગરમીનો માહોલ છવાઈ ગયો અને ઝપાઝપીની તસવીરો સામે આવી ગઈ, જેમાં પોલીસ એમને રોકતા પણ જોવા મળ્યા હતા. રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ મળી રહ્યું છે ને પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મકબૂલભાઈ, શું લઈને વિરોધ તમે કરી રહ્યા છો? આપણે અત્યારે રિવરફ્રન્ટ માટે વિરોધ કરી રહ્યા છીએ કે જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ રિવરફ્રન્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તે હાલ અત્યારે 10 વર્ષથી ઊભો છે અને દર વર્ષે બજેટમાં લેવામાં આવે છે અને એની અંદર આ ઇન્ટરસેપ્ટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. એ ઇન્ટરસેપ્ટર જે લાઇન નાખી અને અત્યારે જે કુંડી ઊભી કરવામાં આવે છે એ એક પણ અત્યારે ઊભી નથી અને તેના દ્રશ્ય તમને હું આ બેનરથી જોવા દેખાડું છું કે બધી લાઈનો તૂટી ગઈ છે. તો આ ભ્રષ્ટાચાર, હવે આ ખર્ચ જે થયો એ ખર્ચ કેના ઉપર જશે? શું કહેશો? તમે સેલ્ફી પોઈન્ટનું એક પોસ્ટર લઈને આવ્યા છો, શા માટે વિરોધ? રામવનમાં જે લાઇટો નાખવાનો ખર્ચો 96 લાખ રૂપિયા થયો છે, તો કેવી રીતના થયો છે એનો હિસાબ અમે માંગી છીએ. જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછશો? ના, મારો પ્રશ્ન તો બીજો છે, પણ છતાં પૂછવાનો થશે તો પૂછી લેશું, ચોક્કસ પૂછશું. તમે શેના માટે આવ્યા છો? અમે પણ રામવનમાં જે 96 લાખનો ખર્ચ ભાજપની ભ્રષ્ટાચારીએ કરીને રાખેલ છે, તો એનો અમે પ્રશ્નનો જવાબ માંગવા આવ્યા છીએ. કોર્પોરેશન થતા કામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ છે. કોંગ્રેસ દ્વારા અહીંયા પોસ્ટર બેનર લહેરાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય વિરોધ છે એ આજી રિવરફ્રન્ટ છે તેને લઈને, પૈસાના ખર્ચને લઈને, સાથે જ શહેરના અલગ અલગ પ્રકલ્પોની અંદર જે કંઈ પણ ખર્ચ થયો છે તેનો હિસાબ અત્યારે માંગીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.